મજો પડી ગયો। ઓકે, ચલો ફેબ્રુઆરી 2025 આજનું તમારું હિન્દીનું પેપર સોલ્યુશન આપણે જોવાના છે। ચલો ફટાફટ આપણે વિભાગીય ઉપર જઈએ છીએ। પહેલો પ્રશ્ન છે નમક કી ગાડી આ કિસકી થી। જેને પેપર સોલ્યુશન જોયું હશે ને એને મજો કેમ ખબર હશે જવાબ શું આવશે? પંડિત અલોપીદીન કી। કારણ કે જે પેપર સોલ્યુશન કર્યું એમાં પહેલો પ્રશ્ન હતો ને એ પહેલો પ્રશ્ન છે। चलो પછી प्रश्न नंबर 2, गांधी जी भगवान से क्या प्रार्थना करते थे? तो गांधी जी रक्षा के लिए प्रार्थना करते थे। चलो प्रश्न नंबर 3 છે लेखक की माँ क्यों रोने लगी? तो एमનું જે घर बेचने के कारण वो रोने लगी। राइट। चलो પછી प्रश्न नंबर 4, सोमा बुआ की पड़ोसन का नाम क्या था? तो आ तो આવી જ છે ને પેપર સોલ્યુશનમાં ઘણીવાર राधा। चलो પછી આગળ જઈએ તો प्रश्न नंबर 5 છે सरस्वती चंद्र के पीछे सवारों को किसने भेजा था? तो किसने भेजा था? कुमुद सुंदरी ने। आ पण प्रश्न આવી જ ગયો तो मजो पड़ी गयो ने एवं पेपर है जोयुं छे। भाई बैठे बैठा प्रश्नों पूछाना है, तमारे जोई लेजो बधा प्रश्नों एम मजा आई गई हशे एम। चलो छठा नंबर में सुभाष बाबू का जीवन पथ कैसा है? तो संघर्षमय। आना ऊपर आपणे विशेष चर्चा करी थी, संघर्षमय। चलो पछी 7 खटका होने पर दरवाजा खोला तो क्या? तो कुत्ता खड़ा था। आ प्रश्न बधाने आवड्यो हशे है ने। ओके, चलो पछी 8 कीधुं छे कि वजीर अली वकील का कत्ल करके कहाँ भाग गया? तो आजमगढ़ भाग गया था। आ बधाने आवड्यो हशे आई होप। अने पेपर सारूं गयुं होय तो कॉमेंटनी अंदर जणावजो ने मारा विडियो हेल्पफुल थया होय तो प्लीज मने कॉमेंटनी अंदर मजो लखी देजो ने એટલે મને મોજ પડી જાય। चलो પછી આગળ જઈએ તો રચના અને પાત્ર છે એમાં ચાર્લ્સ ટાઉન છે જોહાનિસબર્ગ। તો ચાર્લ્સ ટાઉન છે જોહાનિસબર્ગ એમાં તમારો જવાબ આવશે ગોરા મુખિયા। શું આવશે? ગોરા મુખિયા। આ કીધું હતું કે આ વિદેશમાં કોણ હોય? ગોરા લોકો હોય। ચલો પછી છે અકેલી। તો અકેલી એટલે આવશે સોમા બુઆ। આમાં કોઈ મિસ્ટેક નથી ને એકવાર મને જણાવી દેજો, લગભગ તો નથી જ એમ તોય। चलो પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર તમારે એક વાક્યમાં उत्तर આપવાના છે। तो 11મો प्रश्न है गांव का पुश्तैनी घर बंद क्यों रहता था? तो गांव का पुश्तैनी घर इसलिए बंद रहता था कि सारे लोग शहर में स्थायी हो गए थे, इसीलिए બધા લોકો क्या जता था? शहर में रहवा जता रहा था। चलो 12માં सुभाष बाबू अज्ञात लोक के यात्री में से किस लोक के यात्री हो गए? तो अनंत लोक। अनंत। राइट। आ बधा प्रश्नों આવી ગયા છે મારા વાલાઓ। एक पण प्रश्न एवो નથી કે આપણે આઈએમપી આપે તો એમાંથી ન હોય। राइट ने? तो कि हाँ राइट। तो हवे जो एम आई कही दूँ कि आ प्रश्न रेडियम से कितने प्रकार की किरणें निकलती है? आ प्रश्न अपना आईएमपी में हतो, तमे जोई लेजो उठाईने मजो पड़ी गयो हशे भाई। एक प्रश्न तमारो आम बाकी नहीं रह्यो होय लखवामां। तो कया प्रकारनी? 3 प्रकारनी किरणों कई पई मैं सॉन्ग भी गाई लीधुं तुं। जादू तेरी नजर, खुशबू तेरा बदन, तू हाँ कर या ना कर, तू है मेरी किरण। કેટલી કિરણો હતી? 3 કિરણો હતી। કઈ હતી? આલ્ફા, બીટા ને ગામા। કીધું હતું ને આલ્ફા, બીટા અને ગેમા, આ 3 કિરણો હતી। ચલો પછી કીધું છે કે 14માં લેખક હરિશંકર પરસાઈ क्या भूलना चाहते थे? तो क्या भूलना? अपना जन्मदिन। राइट। ओके, चलो પછી તમે ये प्रश्न જોઈ શકો છો કે 3-4 વાક્યોમાં તમારે લખવાનો છે જવાબ। તો ચાર્લ્સ ટાઉન से जोहानिसबर्ग कैसे पहुंचा जाता था? આ પ્રશ્ન તમને કરીને ગયા હશો। પછી લેખક अपना जन्मदिन क्यों छिपाता है? तो આ પ્રશ્ન आई होप કે તમને બધાને આવડ્યા હશે। રાઈટ। ચલો પછી તમને કીધું છે કે इस देश में कौन से रहस्य होते हैं? પછી 18મો ને 19મો આ બધા પ્રશ્નો ક્યાંક ને ક્યાંક તમે લખીને આવ્યા હશો એવી આશા ઉમ્મીદ છે। चलो પછી તમને 7-8 વાક્યોમાં તમારે જવાબ સવિસ્તાર જવાબ લખવાનો છે। એમાં સોમા બુઆ પૂછ્યું છે અને વજીર અલી કીધું છે। આ બેમાંથી તમને જે આવડ્યો હશે તમે લખ્યો હશે। આઈ હોપ જો તમને હિન્દીમાં બેનિફિટ થયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી। જેવો વિશ્વાસ હિન્દીમાં કર્યો છે એવો ને એવો વિશ્વાસ ભૂગોળમાં રાખજો। સોતરા પાડી દઈશું। ભૂગોળ એટલે શું? ભૂગોળના છોતરા પાડી દઈશું। કીધું એટલી તૈયારી કરો અને મોજ તમતા ચિંતા છોડી દો। જેટલા વિડીયો અપલોડ કરું શાંતિથી જોઈને કરી નાખજો। મજો પડી જશે હો ભાઈ। અને કોમેન્ટ બીજી કરજો, મારી ચેનલ તમને હેલ્પફુલ થતી હોય, મારી મહેનતની કદર હોય તો। चलो પછી 21માં કીધું છે કે કૃષ્ણ अपने हाथों से गोपियों पर क्या डालते थे? હા બધા પ્રશ્નો જોઈ લો ને તમે। ચંદન ને કેસર બધા આવી જ ગયા છે ને વિશ્લેષણ કરીને સમજાવ્યા હતા તમને। ચલો પછી કૃષ્ણ કિસ કે હો ગયે? તો આ કીધું તું બાસુદી કે गोपियों ने जलन थती थी।
चलो बालक भरत किसके आश्रम में पढ़ रहा था। तो आ कोई कहेवा जेवो प्रश्न है। आ कश्यप आवे ए बधाने आवड्यो छे। आई होप बधाने आवड्यो हशे, राइट ने। तो कि हाँ बेन राइट है, आवड्यो। तो पछी 24 में झुनझुना का अर्थ क्या है। तो झुनझुना का अर्थ क्या है, खिलौना है, राइट। ओके चलो पछी 25 में कीधुं छे कि कवि ने मानसरोवर के श्याम नील सलील में किसको तैरते देखा। तो हंसों को। आ प्रश्न मस्त आपणे चलाव्यो हतो। प्रश्न नंबर 26 है लघु जीवन लेकर आए हैं। शू लघु जीवन लेकर आए हैं। तो जवाब आवशे प्याले टूटा ही करते हैं। चलो 27 में युद्ध और आतंक किसके पर्याय है। तो युद्ध और आतंक सामाजिकता के पर्याय है। किसके, सामाजिकता के, राइट। बधा लखजो कॉमेंट में केवुं गयुं पेपर, लखजो एम लखजो ज। 28 में कवि उदय प्रकाश पढ़ना लिखना किसकी मदद से सीखता है। तो अपनी दीदी की मदद से। किसकी, दीदी की मदद से, राइट। चलो पछी त्याथी आगळ जवुं छे तो तमारे जोड़का जोड़वाना छे। एमां जो बीत गई सो बात गई तो एमां शुं आवशे, हरिवंशराय बच्चन। आवा मैं कहीए दीधुं तू जया बच्चन, अमिताभ बच्चन ने अभिषेक बच्चन ने ऐश्वर्या राय बच्चन, आ बधाना नामे लई लीधा हता। तो तमने याद आव्युं हशे परीक्षामां, आव्युं होय तो लखजो कॉमेंटमां पाछा। चलो बादल को धीरते देखा। तो बादल को धीरते देखा तो जवाब आवशे नागार्जुन, राइट। आई गयो तो प्रश्न એટલે બધા મોસ્ટ ઓફ પ્રશ્નો બધાને આવડ્યા હશે। ચલો ગોતો દફતર મેં ક્યાં ટંગાઈ લે, આ તો ચવાઈ ગયેલો પ્રશ્ન છે, કીધું નહોતું। તો શું આવશે, કેલેન્ડર, રાइट। ओके कैलेंडर आवशे। चलो पछी शुं छे तो कि दीदी के किस्सों से कवि क्या प्राप्त करता था। तो क्या प्राप्त करता था, तो अक्षर, राइट। ओके अक्षर। चलो पछी कीधुं छे कि कवि ने चिट्ठी की तुलना किससे की है। हा आम चवाई गेलो प्रश्न। तो पर कटे, शुं पर कटे पक्षी छे। हवे बधाने कही दऊं भूगोळनी तैयारी करवानी हो तो मस्त माहोलमां आवी जजो। तमारी चेनल छे तमारे साचववानी छे। विश्वास हो तो बस विश्वास टकाईने राखजो। सरस मजानी कॉमेंट करता रहेजो, मजो मजो। चलो श्रेष्ठ योद्धा के रूप में कौन जाना चाहता है। तो अर्जुन। आ प्रश्न मारा क्यांय ध्यानमां लगभग नहोतो आव्यो पण आई होप के तमे लखीने आव्या हशो एम। पण उपरना 3 तो आवड्या हशे ने तो तमारे प्रश्नो के हाँ 4 लखवाना हता, लखीने आव्या हशो एवुं। हाँ चलो पछी आगळ जवुं छे तो 2-3 वाक्योमां तमारे जवाब लखवाना छे। જોઈ લેજો। પછી સવિસ્તાર તમારે લખવાના છે। તો આ કીધું તું જો હોલી વર્ણને આવી ગયું અને ચિઠ્ઠીવાળું દેખાય છે। હા ચલો પછી વિભાગ સી ઉપર આગળ વધવું છે। વિભાગ સીમાં તમને કીધું છે કે સૂત્રપાત સમાનાર્થી શબ્દ છે। તો સૂત્રપાતનું સમાનાર્થી શું થાય, તો થશે આરંભ। શું થશે, આરંભ, રાઈટ। ओके चलो पछी 42 में अंबर। तो अंबरનું શું થાય, આકાશ થાય। તમે મને થોડું કોમેન્ટની અંદર જણાવજો ને, નહીં તો હું તમને પછી એનો જવાબ જણાવી ગયું, મને મળ્યો નથી એટલા માટે હો, કારણ કે ખોટું ન કહેવાય ને મારે તમને। ચલો પછી વિલોમ શબ્દ। તો નમક હરામ। તો નમક હરામનું થશે નમક હલાલ, હલાલ, હરામનું ખાલી હલાલ થશે। ચલો પછી વિધવા। આ વિધવા મારું બેટું જબર થઈ ગયું। શું વિધવાનું વિરોધાર્થી પૂછાઈ ગયું, તો વિધવાનું થાય સધવા। શું, સધવા, રાઈટ। ઓકે સધવા। ચલો પછી પૂછ્યું છે પથ્થર। શું કીધું છે, પથ્થર। તો પથ્થરનું શું થશે, પાષાણ। શું થશે, પાષાણ, રાઈટ। ઓકે ચલો પછી આગળ છે આંસુ। તો આંસુનું તત્સમ રૂપ શું થશે, તમે મને કોમેન્ટની અંદર જણાવજો। હા ચલો પછી શબ્દો કે પ્રત્યય અલગ કીજીએ। તમારે પ્રત્યય અલગ કરવાના છે। તો તમને અહીંયા પૂછ્યું છે સાહિત્યિક। તો શું આવશે, સાહિત્ય વત્તા ઇક, સાહિત્ય વત્તા ઇક। ચલો પછી માદકતા। તો માદક વત્તા તા, માદક વત્તા તા। આ તો સહેલું છે ને, આ તો આવડે એમ। हाँ चलो પછી પૂછ્યું છે કે શબ્દ સમૂહ के लिए शब्द। तो पति द्वारा त्यागी हुई स्त्री। तो पतिए जे स्त्रीने त्यागी दीधी होय तो ए स्त्रीने શું કહેવાય, તો એને કહેવાય પરિત્યક્તા। શું કહેવાય, પરિત્યક્તા। અને 50માં દેશ से निकाला हुआ तो શું કહેવાય, निर्वासित। શું કહેવાય, निर्वासित। हाँ निर्वासित। ઘણું બધું ગ્રામરમાંથી ઘણા પ્રશ્નો પૂછાણા છે વિભાગ સીના, તમે ચેક કરો। ઓહો આ તો તમને કીધું નહોતું કે આ તો 1000%ના 1000% મોસ્ટ એમપી। ગાયકા શુદ્ધ, આ તો બધાને મોઢે મોઢ થઈ ગયું છે। તો શુદ્ધ ગાયકા दूध चाहिए ऐसा नहीं, गायका शुद्ध दूध चाहिए, राइट। ओके चलो પછી શું કીધું છે, તો કે कहावत का अर्थ लिखिए। तो अकेला चना भाड़ नहीं फोड़ सकता। मतलब कोई भी बड़ा कार्य एक व्यक्ति के प्रयास से नहीं हो सकता। कोई भी मोटू कार्य हो तो एक व्यक्ति ना करी सके, एक व्यक्तिना प्रयत्नथी न थाय, साची बात है। चलो पछी मुहावरे का अर्थ। तो पो बारह होना। शू, पो बारह होना। तो सब तरह से लाभ होना। शू, सब तरह से लाभ ही लाभ, लाभ ही लाभ होना। चलो पछी कीधुं छे कि लोहा लेना।
તો મુકાબલા કરના. શું? મુકાબલા કરના. રાઈટ, આવો તમારો જવાબ થશે. રાઈટ, એટલે ભાઈ વિદ્યાર્થીઓ મારા ઉપર વિશ્વાસ કરીને ગયા હશે ને, એમને તો મજો પડી ગયો હશે. આઈ એમ અ નોટ યુટ્યુબર. માય ડિયર સ્ટુડન્ટ, એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આઈ એમ અ નોટ યુટ્યુબર, આઈ એમ અ ટીચર. અને ઘણું બધું વિશ્લેષણ કરીને ભેગું કરું છું તમારી માટે, એટલે થોડી કદર કરી લેજો અને વિશ્વાસ કરી લેજો તો બેડો પાર. ચલો પછી આગળ જવું છે તો આ પ્રશ્નના જવાબ થોડા શોધી લેજો એમ, કારણ કે વિદ્યાર્થીઓ પછી રાડો પાડે છે કે હજુ સુધી કેમ સોલ્યુશન ન આવ્યું. પણ ભાઈ હું માણસ છું, એકલી છું, કેટલું કામ કરીને કરું, થોડી તો દયા કરો મારી ઉપર યાર, આવું ન હોય એમ. ચલો પછી વિભાગ ડી તમારો અહીંયા છે, એ તમે જોઈ શકો છો અહીંયા. હા, સરસ મજાનો તમને ફકરો છે ને, ફકરા ઉપરથી તમારે જવાબ શોધવાના હતા, બધાને આવડ્યું હશે. ચલો પછી અહીંયા તમને કહાની આપી છે તો કહાની તમે લખી હશે ને. હા ભાઈ નિબંધ પૂછ્યા છે તો નિબંધની અંદર મેરા પ્રિય હિન્દી લેખક આ આપણે આપી દીધો હતો, એક અનાથ બાલક કે આત્મકથા. આ બી નિબંધ હતો, આ કોરોનાવાળો નહોતો, પણ કોરોનાવાળો લખે કોણ? કારણ કે કોરોના તો હેરાન કરીને ગયો છે. રાઈટ ને? ઓકે, તો અહીંયા તમારું સોલ્યુશન પૂરું થાય છે. આઈ હોપ મારા વાલા વિદ્યાર્થીઓનું પેપર બેસ્ટ ગયું હશે. જરા કોમેન્ટની અંદર લખી દેજો મજો પડી ગયો એમ. તો હવે ભૂગોળ ઉપર આપણે લાગી જવું છે, ટાઈમ વેસ્ટ કરવો જ નથી એમ. રાઈટ, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આર્યન ક્લાસીસ.